નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 14મો, જેનું નામ છે એક ઈડરનો વાણિયો. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 14મો, એક ઈડરનો વાણિયો. પ્રશ્ન 1. પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને બોક્સમાં તેનો ક્રમ લખો. જેમ કે પહેલું, ચોર સામે મળતા સૌથી પહેલા ધોળાએ શું કહ્યું? તો જવાબ આવશે અ. હું એકલો નથી, મારી સાથે 12 સાથીઓ છે. બીજું, ધોળાના 2 મહત્વના સાથીઓ કોણ છે? તો જવાબ આવશે ડ. હિંમત અને વિશ્વાસ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ધોળાની જગ્યાએ તમે હો તો શું કરો? તો જવાબ આવશે ડ. હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડીશું. ત્યાર પછીનો પ્રશ્ન 2, કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં કાવ્ય આપેલું છે આપણને એક શરણાઈ વાળો દલપતરામનું કાવ્ય છે. તે કાવ્યના આધારે ચાલો આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલું, શરણાઈ વાળો કઈ વિદ્યા માટે વખાણાયો છે અને શા માટે? તો શરણાઈ વાળો રાગ રાગીણી વિદ્યા માટે વખાણાયો છે, કેમ કે તેણે તે 7 વર્ષ સુધી શીખી હતી. બીજો પ્રશ્ન, શરણાઈ વાળો સાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે? તો શરણાઈ વાળાને હતું કે શેઠ પાસેથી કંઈક પ્રોત્સાહન મળશે એટલા માટે. ત્રીજું, શેઠ શરણાઈ વાળાને શો પડકાર કરે છે અને શા માટે? તો શેઠ શરણાઈ વાળાને સાંબેલું વગાડવાનો પડકાર કરે છે, કેમ કે શેઠ કંજૂસ છે. ચોથો પ્રશ્ન, શેઠે શરણાઈ વાળાની કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય? શા માટે? તો અયોગ્ય છે, કારણ કે આપણે કોઈની પણ કલાનું અપમાન ન કરવું જોઈએ. પાંચમું, તમે સંગીતના સાધનોનો ઉપયોગ ક્યારે કરો છો અને કેવી રીતે? તો અમે સંગીતના સાધનોનો ઉપયોગ પ્રાર્થના સભામાં ધૂન ભજન બાળગીત વખતે કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 3, એક ઈડરનો વાણિયો કાવ્યમાંથી સરખા પ્રાસવાળા 10 શબ્દો શોધી તેના વાક્યો બનાવો. જેમ કે નામ અને ગામ. તો વાક્ય બનાવ્યું, મારા ગામનું નામ રામપુર છે. એવી રીતે પેલું, મેં મનમાં વિચાર કર્યો, મારે 12 સાથીઓ છે. બીજું, હજુ 4 વાગવામાં વાર છે. ત્રીજું, જંગલની વાટમાં મને દિલમાં ઉચાટ થયો. પાંચમું, આપણે એવા દાવ ન રચવા કે કોઈના દિલમાં ઘાવ થાય. છઠ્ઠું, રાજાએ જંગમાં હિંમતનો રંગ બતાવ્યો. સાતમું, ચોરો એકી સાથ નાઠા જ્યારે ધોળાએ બતાવ્યો હાથ. આઠમું, મારે અહીં કામ પતાવીને બીજે ગામ જવું છે. નવમું, તમામ બાળકોના નામ બતાવો. 10મું, 2 પાયથી ચાલવાનું કામ થાય. ત્યાર પછી પ્રશ્ન 4, ધોળાએ ગણાવેલા 12 સાથીઓ જણાવો. જેમાં ધોળાના 12 સાથીઓમાં ડાબો હાથ, જમણો હાથ, ડાબી આંખ અને જમણી આંખ, ડાબો પગ અને જમણો પગ,
જ્યારે પહેલું કાટલું, બીજું કાટલું, ત્રીજું કાટલું, ચોથું કાટલું, 11મું હિંમત અને 12મો વિશ્વાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખો. પહેલો પ્રશ્ન, તમારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો મારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો મને બીક તો લાગે, પણ સાથે હું બત્તી અને પરોણો લઈને જાઉં. તો વિદ્યાર્થી મિત્રો, બત્તી એટલે ટોર્ચ અને પરોણો એટલે લાકડી. બીજો પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ? તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આપણે હિંમતપૂર્વક કરવો જોઈએ. ગમે તેવી સમસ્યા સામે હારવાને બદલે હિંમતથી તે પરિસ્થિતિ સામે લડવું જોઈએ. આપણા આત્મવિશ્વાસથી આપણે સમસ્યા ઉકેલી શકીશું. ત્યાર પછી પ્રશ્ન 6, ધુળાએ ખેલેલા જીવ સટોસટના જંગ વિશે લખો. તો જંગલમાં મળેલા ચોર સામે ઝઝૂમવા ધુળાએ હિંમત કરી. તે તો તેની પાસે રહેલો કોથળો જોરથી વીંજવા લાગ્યો અને તેમાં રહેલા કાટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા અને ધૂળો તો ક્યાંય આઘું પાછું જોયા વગર જીવ સટોસટનો જંગ ખેલવા લાગ્યો. ત્યાર પછી પ્રશ્ન 7, સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું, હું એકલો નથી પણ મારી સાથે 12 સાથી છે, તો નથી કદી હું એકલો, સાથી મારે 12. બીજું, એકમાં આટલું બધું બળ જોઈ ચોરો ચમકી ગયા, તો ચોરો ચોક્યા, એકમાં હોય આટલું જોર. ત્રીજું, એ બે વિના બીજું બધું નકામું છે, તો એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. ચોથું, કંઈક વિવેક રાખજો, હું 12 જણ સાથે લઈ નીકળ્યો છું, તો 12 જણા લઈ નીકળ્યો, કરજો કંઈક વિવેક. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. પહેલું વાક્ય, ચતુર ગીતાએ હળવેથી પૂછ્યું, તો વિશેષણ ચતુર અને ક્રિયા વિશેષણ હળવેથી. એવી રીતે બીજું વાક્ય, હોશિયાર મીના હળવેથી મલકી, તો હોશિયાર અને હળવેથી. બહાદુર ધૂળો ઝડપથી કૂદ્યો, તો બહાદુર અને ઝડપથી. ચોથું, જમવાની શોખીન જીયા ગળી ચટણી લાવી, તો શોખીન અને ગળી. પાંચમું, બીકણ સસલી ધીમેથી દોડી, તો બીકણ અને ધીમેથી. છઠ્ઠું, સમજદાર રિયાએ સુંદર વાત કરી, તો સમજદાર અને સુંદર. સાતમું, દયાહીન શિકારીને થોડી દયા આવી, તો દયાહીન અને થોડી. નવમું, હોશિયાર આર્ય ધીમેથી બોલ્યો, તો હોશિયાર અને ધીમેથી. નવમું, ગમગીન નીતા ધીમેથી રડી પડી, તો ગમગીન અને ધીમેથી. 10મું, ચતુર બિરબલ ધીમેથી બોલ્યો, તો ચતુર અને ધીમેથી. ત્યાર પછી 9મું, એક ઈડરનો વાણિયો કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો. તો વાર્તાને શીર્ષક આપણે આપીશું ચતુર વાણિયો. તો ચાલો વાર્તા જોઈએ. એક ધુળા નામનો ઈડરનો વાણિયો હતો. તે એક સાંજે કોટડા ગામે જવા માટે નીકળ્યો, પરંતુ અંધારાને લીધે જંગલમાં ભૂલો પડ્યો. તેણે મનમાં વિચાર કર્યો કે હું એકલો નથી, પરંતુ મારે 12 સાથી છે. ત્યાં તેને 2 ચોર મળ્યા અને ધુળાને ધમકાવીને જે પાસે હોય તે આપી દેવા માટે કહ્યું. પછી તો ધૂળો કોથળો વીંજવા લાગ્યો. ત્યારે ચોરોને એમ થયું કે એકમાં આટલું જોર હોય તો 12 જણા છૂટશે તો આપણું શું થશે, એમ વિચારીને ચોરો નાસી ગયા. ત્યાર પછી કાવ્ય પંક્તિનો અભ્યાસ કરી વિચાર વિસ્તાર કરો. જેમાં પહેલી છે, કડવા હોય લીમડા પણ શીતળ એની સાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય. તો આ લોકપ્રિય કહેવત ગાઢ જીવનની હકીકત દર્શાવે છે. લીમડાનું ઝાડ કડવાશ માટે જાણીતું છે, પરંતુ તેની છાયા તાજગી અને શીતળતા આપે છે. ત્યારે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય દર્શાવે છે કે પરિવારજનો અને સંબંધીઓ સાથેના સંબંધો ભલે અબોલ રહેતા હોય તેમ છતાં તેઓ આપણને હંમેશા સહારો આપે છે. ત્યાર પછીનો બીજો વિચાર વિસ્તાર છે, મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. તો આ પંક્તિમાં માનવીના આચરણ અને સ્વભાવની પ્રામાણિકતા પર ભાર મૂકે છે. બગલો દેખાવમાં સફેદ અને શાંતિપૂર્ણ લાગે છે,
પરંતુ તે ત્યાગ અને સદભાવનો ઉપદ્રષ્ટા ન હોવાથી તે કપટીની છબી ધરાવે છે. તે શિકાર માટે નિષ્ઠુરતાથી આગળ વધે છે, જ્યારે કાગડા જેવો તન અને મનનું સુમેળ વ્યક્તિના આદર અને વિશ્વાસ માટે આવશ્યક છે. બાહ્ય આકર્ષણ કરતાં આંતરિક ભાવના અને નમ્રતા વધુ મૂલ્યવાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 14 એક ઈડરનો વાણિયો ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.